વિસાવદર વિધાનસભામાં 2012 પછીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બની, પરંતુ અમે અહીંયા પ્રતિનિધિત્વ 2012 પછી નથી. સૌની યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગામડે ગામડે પાણી પહોંચાડ્યું. એમ વિસાવદર તાલુકા ભેસાણ તાલુકામાં પણ સૌની યોજના લિંક 4 આવી, પરંતુ હજી પણ સૌની યોજનાના અમારા અમુક ચેકડેમો લિંકિંગ કરવાના બાકી છે. એ હું એનો અવાજ અને એની રજૂઆત ગાંધીનગર સુધી કરીશ અને એ કામ પણ હું આવનારા દિવસોમાં પૂર્ણ રીતે પૂરું કરીશ. કિરીટભાઈ, આ ચૂંટણીમાં તમારો હરીફ પક્ષ કયો? કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, કે પછી અમે જેમ બધા કહી રહ્યા છે ત્રિપાક્ષીય જંગ છે? ભારતીય જનતા પક્ષની હરીફાઈ કોની સાથે? કોંગ્રેસ સાથે કે આમ આદમી પાર્ટી સાથે? અમે કોઈ પાર્ટીને હરીફ માનતા નથી, પરંતુ અમે આ ચૂંટણીમાં માત્ર ને માત્ર હકારાત્મક રીતે દરેક ગામડે ગામડે જઈ, કારણ કે અમારે તો દરેક ગામમાં આ બધા હમણાં નવા આવ્યા છે. અમે તો અહીંયા છેલ્લા 10 વર્ષથી ખેતી કરીએ છીએ, વાવેતર કરીએ છીએ.